નોરતાના તહેવારો હવે ગણતરીના દિવસોમાં શરૂ થનાર છે ત્યારે માતાજીની આરાધના માટે અનિવાર્ય ગણાતા માટીના ગરબા બનાવતા કુંભારો પાસે શ્વાસ લેવાની પણ ફુરસદ નથી। નવરાત્રિના તહેવારોએ છેલ્લા થોડા વર્ષોથી આધુનિક વાઘા પહેરી લીધા છે અને લોકો પણ આધુનિક બનતા જાય છે, પણ માતાજીના ગરબાની સ્થાપના દરેક ઘરમાં અચૂક રીતે કરાતી રહે છે અને લોકો હજી માતાજીની આરાધનાની આ પરંપરાને ભૂલ્યા નથી। ત્યારે હાલમાં માટીકામ કરતા કુંભારો અન્ય તમામ કામો છોડીને માતાજીના ગરબા બનાવવાના કામે લાગી ગયા છે। ભુજ ખાતે આ પ્રકારના ગરબા બનાવતા અનેક કારીગરો એવા પણ છે કે જેની છેલ્લી 10 પેઢીથી આ કામ ચાલ્યું આવે છે। હવે સાદા ગરબા કરતાં રંગીન ગરબાની માંગ વધી રહી છે, જેમાં માટીના ગરબા તૈયાર કરીને તેના પર સુંદર કલરકામ કરવામાં આવે છે અને તેના સારા ગ્રાહકો મળી રહે છે। ભુજમાં આ પ્રકારના ગરબા તૈયાર કરતા કારીગરોને જો કે સરકાર તરફથી કોઈ પ્રોત્સાહન મળતું નથી, તેના કારણે આવા કારીગરો નિરાશ છે। આવા ગરબા તૈયાર કરતા કારીગરો જાતે ગરબા તૈયાર કરે છે અને તેમના પરિવારજનો આવા ગરબાને કલર કરી સુંદર બનાવે છે। આમ ગરબા તૈયાર કરવા માટે કારીગરોનો આખો પરિવાર કામે લાગી ગયેલ છે। આવા કારીગરે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। અમે લગભગ 10 પેઢીથી ગરબા અમે બનાવીએ છીએ। અમારા વડીલો પણ બનાવતા હતા ને અમે પણ પોતે બનાવીએ છીએ। તૈયારી 1 મહિનું 1.5 મહિનું અમને આગળથી તૈયારી અમને કરવી પડે। ગરબા 1500 ગરબા અમે બનાવીએ, 2 જથ્થાબંધમાં આપણે આપી દઈએ। હા, મળી જાય છે, અર્થ થોડું ઘણું મળી જાય છે। અમારો ગુજારો હાલી બેઠો। ગરબા 15 થી 25 રૂપિયા, 15 થી 25 રૂપિયા એનો ભાવ છે। અલગ અલગ બધી વેરાયટી હોય એની, સોનેરી કલર આવે, ગુલાબ કલર આવે, પીળો કલર, કેસરી કલર, એ બધું આમાં આવે। અલગ અલગ બધા કલરમાં આવે।